गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः। ज्ञानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपदं मन्त्रमूलं गुरुवाक्य मोक्षमूलं गुरुकृपा त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुः च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव। सद्गुरुदेव की जय। જય ગુરુદેવ. જય ગુરુદેવ. ગંગામાં આવેલા વાલાના હૃદય કમળમાં વિરાજમાન પરમાત્માને કોટી કોટી પ્રણામ નમસ્કાર. ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે જન્માષ્ટમી તહેવારે તોય બધા આજ કેટલા કામ મૂકીને આવ્યા તેલ આજ કોણ વાપરશે? તે વપરાઈ ગયા, વાપરી લીધા તો ભલે ને કોઈ એ મૂકીને આપણે આજે આવ્યા એમના માટે તમારો ખૂબ ખૂબ આભાર કે પરમાત્મા આ બધું બનાવ્યું હોય મસ્ત મોણવા દે, તમે આરોગો, તમારું શરીર સ્વસ્થ રહે એવી પ્રાર્થના કરી કે આહાર શુદ્ધ પણ આપણે જ આહાર શુદ્ધ નથી લેતા તો પછી બીમાર થાય તો શું કરી રહ્યા આપણે જ સાધન ઉભા કરી રહ્યા બીમારીના જાતે જ કે આપણે પેલા કામ કરતા ને તો આ બધું તહેવારમાં જ બનાવી ખાતા. હવે તો રોજ એમ કહી રહ્યા દિવાળી સાતમ બધું જ કહી રહ્યા તોય આપણે બનાવી રહ્યા તોય સમય કાઢી રહ્યા. તહેવાર આવે તો કેવો આપણે સમય કિંમતી સમય આપણો એમનામાં આપી રહ્યા. તો આનો તો રોજ કેટલો કીધો હોય? 10 જ મિનિટ, 30 ની તો હવે 10 મિનિટ તમે સવાર સાંજે બેસો ને ઈ નહીં પણ વચ્ચે 10 મિનિટ કશું જ નહીં ને તમારું ચિત્ત કે તમારું મન ક્યાં જારું શું ને વિચાર, બસ વિચાર કરો. એમના માટે 10 મિનિટ આપણે બલાથી વાળી બેઠા વિચારો તો મને એ બેહવા નથી દેતું. બેસે તો વળી આ પરમાત્મામાં બની જશે. કામ કર્યા કરી રહ્યા પણ 10 મિનિટ સ્વ માટે કાઢી વાળા આપણે સત્સંગમાં આવી રહ્યા તો આપણે પેલું તો શબ્દો જીવનમાં ઉતાર્યા નથી. આપણે નથી ઉતાર્યા. આપણે બધાને તૈયાર મળી ગયા બોલ્યા મહેનત નું નથી તૈયાર મળી ગયું હોય બધા શું થઈ ગયા પાછા? હોશિયાર. ગુરુથી હોશિયાર થઈ ગયા ને કેમ ગુરુથી થયેલો હોય ને સવાયા કરતા ની હોશિયાર બહુ હોય. એને સંશય ને શંકા થાય ગુરુ કેરાય બરાબર હશે અંદર સંશય થતો જ હોય. એમને થતો હોય તો આપણે વાર તહેવાર બધું જીવનમાં આવે જ મળવાના ના નથી પણ આ કેમ છૂટી જારું સ્વીકારશું નહીં? સ્વીકારવું જ પડે. પછી કામ કરી શું લાગે? થાક લાગે. શરીરને શું કરવું પડે? આરામ કરવો પડે પણ એવું બની જાય તો કામ જ આપણે જીવનમાં જરૂરી એટલું જ કરી તો અમે બેઠા બેઠા રોજ નિહાળતા હતા. હાથમાં આવીએ બધા મોહન જો કેવા મંડ્યા ગુરુદેવની આપણે તેલ ની પીટાડી કીધું જરૂર હોય એટલું આપણે વધુ નહીં. પછી બનાવીને થોડું ઉલાન દઈ બધા બનાવી રહ્યા તો ચાખવા હારું બધામાંથી છૂટવાનું હોય. તમે કહેતા કે વાલા મારો સ્વભાવ કેવા બધું કેવા ખપે અહીંયા બેસી જાવ એમાંથી જ આપણે શું કરવાનું હોય પછી સ્વભાવમાં પરિવર્તન લઈ આવવાનું હોય. બસ એમ કીધું કે મારા લોહીમાં જન્મજાતથી મારામાં એવું કે ઉલન ક્યાં બેસે જગ્યા કરતો બસ એ સ્વભાવને જ આપણે બદલવાનો હોય. કોશિશ કરશું તો એ બદલાશે ને આપણે હયાત કાલ ની હોય તે કોણ જગ્યા કરશે? બસ એ વિચારવાનું કે આજ મને એક માધ્યમ બનાવીએ કે અહીંયા જગ્યા કરતી અહીંયા વહી જા હું આજ છું કાલ નહીં હોઉં તઈ તું આજ નથી બરાબર બીજા કરે કે આજી વાલા કહેતા હતા એટલે એમનો જવાબ આપી કે ઈ જ સ્વભાવ આપણે બદલવાનો હોય તો આપણે 10 મિનિટ વાલા એટલું કરજો. બીજું કઈ જ લેસન નહીં થાય પણ 10 મિનિટ સ્વ માટે બેસજો તો જ આપણે પ્રશ્ન અંદરથી ઉદ્ભવશે. આધ્યાત્મિક હો, સાંસારિક નહીં. એ હવારમાં જ બગીને ધ્યાન કરવા અહીં તો બધા સાંસારિક પ્રશ્નો ઘણા આવેલા પણ આ 10 મિનિટ દિવસમાં તમે બેઠા હો ને તો તમને વિચાર આવો ખપે બેઠા આપણે કેટલી વાર કીધું હું કોણ? તો ખબર પરમાત્માનો અંશ બોલી રહ્યા
પણ મહેસૂસ કર્યું હે નથી કર્યું. આજે આપણે ચેતના ચેતના કેને કહીને ચૈતન્ય કેને કહીએ બોલી રહ્યા ચૈતન્ય શક્તિ ચેતના જાગૃત હે તો આપણે બોલી રહ્યા પણ એનો અર્થ શું હોય ખબર હે બોલી રહ્યા એ ખબર હે એ શું કરવા બોલી રહ્યા ક્યાંક વાંચ્યું હોય ક્યાંક સાંભળ્યું હોય પણ આપણે અનુભવના ના હોય તેઓ ખબર ના હોય. ચેતના એટલે શું કોઈકના દિમાગમાં કંઈક તો હશે ને પ્રશ્ન જવાબ જેવો આવે એવો કોશિશ તો કરી તો ખબર પડે ને કોશિશ જ નથી કરતા સીધા જવાબ મળી જાય ને આપણે એટલે તો ચેતના કેને કહેવાય જેવું આવડે એવું બોલી હે ઘણા શાસ્ત્રો ગ્રંથો વાંચી રહ્યા હે આપણે પણ ઈ આપણે વાંચી રહ્યા માત્ર પણ ઈ વાંચી રહ્યા પણ તમને એવું કદી એવું ફીલ થયું કે હું મારા માટે સ્વ માટે વાંચન કરું છું એવું ભાવ આવ્યો આપણે નથી આવ્યો વાંચવા ખાતર વાંચી રહ્યા ખબર હે સાચી વાત કેટલાથી સાચી વાત કરશું આપણે હે બીજાને જણાવવા માટે પણ જે શાસ્ત્રો ગ્રંથો તમે જે વાંચીને આપણે એ તમને સ્વને એમ થયું કે આ દેહ પોતાના માટે વાંચેલું આપણા સ્વભાવમાં પરિવર્તન લઈ આવવા માટે ખબર હોય કે આ શબ્દો કોના માટે છે ખબર પડતી હોય આપણે પડતી હોય ને કે મારા અંદર છે આ કામ ક્રોધ લોભ મોહ હે પણ એ વાંચીને આપણે શું કરી રહ્યા બીજાને આપણે જ્ઞાન આપી રહ્યા પણ આપણા જીવનમાં લીધું જ નહીં જ્ઞાન આપણે લીધું આપણે અટક્યા કહીએ ને એ આજે આપણે સોલ્યુશન મળવું જ ખપે વારે ઘડી આવી સત્સંગમાં આવી સત્સંગ કરી જઈ રહ્યા એ નહીં ચાલે પણ બસ આગળ વધવું હોય મુશ્કેલી કેમ દુઃખ કેના જેવું હોય કપાસ રૂના કોથળા જેવું કોથળો પડ્યો કેવો લાગે ભારે લાગે જોવામાં પણ એને ઉઠાવી તઈ હલકો લાગે એમ આ સતનો માર્ગ જોવામાં કેવો હોય હે જોવામાં ભારે લાગેલો સાંભળી રહ્યો કે ના તમારાથી નહીં થાય હે કાંટા કેરો લાગેલો પણ જે હાલવા મળશું ને એ ફૂલ જેવો હોય વાલા પણ આપણે આ બધું કેવું ઇમેજિન બધું જાતે કરી લીધું હોય એટલા માટે તો ગુરુ હોય આપણે જીવનમાં પાત્ર બનાવવા માટે પ્રેમથી થાય ને બધું આપણે ચેતના ચૈતન્યનું કર લઈ ચેતના એટલે આપણું ચિત્ત હવે એમ થારું ખબર હતી એમ લાગ્યું ઘણી વાર એમ થાય સાચો હશે જવાબ ખોટો હોય આપણે સંશય થતો હોય ચેતના એટલે ચિત્ત ને ચૈતન્ય એટલે આત્મા તો આપણું ચિત્ત ક્યાં અત્યારે ચૈતન્યમાં છે હે તો પછી આપણે કેમ આ બધી ખબર પડી ગઈ પેલું તો આપણે ઈ જ ખબર નથી કે ચેતના એટલે શું ચેતના એટલે આપણું ચિત્ત ને ચૈતન્ય એટલે આત્મા તે આપણે ચેતનાથી જ ત્યાં પહોંચાશે ચિત્તથી જ પહોંચાય તમે આજ કીધું ને હમણાં વાલા કેવા મળ્યા એમ કે મન સ્થિર ના રહે હે તો એ જવાબ કેવો સરસ આપ્યો હે રહેશે એક દી અભ્યાસ કરવો પડે કે જ્યાં જતું હોય ને જવા દો જઈ એક દી તો થાકશે ને પણ એનથી મોર આપણે થાકી જઈએ આજે આપણે શરીરમાં બીમારી આવેલી હે દવાખાને જઈ ડોક્ટર કે ઈ કેવું આપણે ફોલો કરી રહ્યા ડોક્ટર કહેશે કે આ પરેજી પાળજો બીક લાગે ને મૃત્યુની એટલે હે કેમ ને ફિઝિયો કને જઈ તો એક્સરસાઇઝ કરવાનું કે કેવી કામ મૂકીને કરી રહ્યા પણ ગુરુ કેરાય શબ્દો આપણે કામ મૂકીને કર્યું હવે આ જ રહેનારું શરીરમાં બીમારી જ રહેનારી વાલા એ બીમારી તો આવવાની છે આવશે જ પણ શરીર શુદ્ધ હશે તઈ પણ વિચારોથી આપણે શરીરમાં બીમારીઓ આવેલી કરે હે કર્મ તો આપણે જ ઉભું કર્યું કર્મ શેનાથી બનેલું વિચારથી બનેલું આપણે વિચાર કર્યા એક વિચારથી આપણા અંદર હે ને બસ કર્મ બંધાતું જાય કર્મથી જ આપણા શરીરના પાર્ટ દુખેરા તમે દવાખાને જાઓ તો શું થાય ડોક્ટર દવા દે ને આપણું સમય બગડે ને પૈસા બગડે બધું બગડે તો આપણે ઘર બેઠે ગુરુએ શીખવાડ્યું હે પેલું તો આપણે બસ મારા વિચારો શુદ્ધ એ બનશે ને તો આપોઆપ આપણા નેગેટિવિટી બહાર નીકળશે આજે આપણે નિંદા રાગ દ્વેષ ઈર્ષા એ બધું છોડ્યું હે એ છોડવું પડ્યું શું કરવા છોડવું પડ્યું પણ પ્રેમનો અભાવ હતો ને પ્રેમ હોય ત્યાં નિંદા હોય આજે હું તમને પ્રેમ કરતી તો તમારા વિશે હું કઈ ગલત સોચી શકું તો ગલત ક્યાં સોચાણું મને પ્રેમનો અભાવ હતો એટલે હે આજે જેમ કે અજવાળું અંધારું થતું હોય નથી કાં કે પ્રકાશનો અભાવ એટલે અંધારું હોય હે એમ આપણે પ્રેમનો અભાવ ને આપણા જીવનમાં હરેક વ્યક્તિના આપણે આવું ગુણ દેખાય પ્રેમથી જીતવાનું હોય આપણે ઈ જ નથી આવતું આપણે નિંદા છોડી હે કંઈક થઈ જાય શું કરવા કે પ્રેમની કમી એટલા માટે બસ પ્રેમ ને ધ્યાન એ બે સાધન ઈશ્વરના નજીક જવા માટે ઈ જ બે હે આજે આપણે કહી રહ્યા ને કે મને બધા પ્રત્યે ભાવ નથી પણ ભાવ કરુણી હે પણ પ્રેમ કે આપણે બાળકો આપણા ઘરવાળા કેવા લાગે હે ને પછી આપણે એમ કહેવાય કે આપણે પ્રેમ કરતે નથી આવડતું ઘરવાળાને કરતે કેમ આવી ગયો બચ્ચાને કરતે કેમ આવી ગયો આપણે કેટલું ખોટું બોલી આપણે કહીએ સત્સંગ એટલે સાચાનો સંગ આપણે બધા અહીંયા સાચા માટે બેઠા તોય આપણું હજી ચિત્ત છે ને ખોટા વિચારોમાં દોડેલું છે ઘરે તો કેવું દોડતું હશે સત્સંગ કેને કહેવાય
એને જ કઈ તમે વિચારો કે આપણું મન કેટલું મન વિચલિત કેટલું કેટલું આપણે ગુરુદેવે શીખવાડ્યું એને તો કોઈ માપ નથી છે. ઘર બેઠે આવીને જ્ઞાન આપી ગયા પણ આપણે જીવનમાં એને ઉતારવું નથી. મોજ શોખ સમય પ્રમાણે કરવું પડે ને પાછા એમ કઈ વાર તહેવાર આવે બધું કરવું પડે કરવાનું બધું હોય પણ સાથે આને જોડી રાખવાનું હોય જોડવાનું હોય. હવે આપણે જન્માષ્ટમીનો તહેવાર હે બસ ઈ જ ભાવ મને કોઈ પ્રત્યે અભાવ નથી પ્રેમ 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 બસ પ્રેમ પ્રેમ એ ધ્યાન થી મોટું પ્રેમ હશે ને તો ધ્યાન આપોઆપ આવી જશે. પણ આપણે આજની પાછળ દોડીએ ધ્યાનની પાછળ દોડીએ હે પ્રેમ એક પાય રહી ગયો. ધ્યાન તો કેના જેવું ખબર ધ્યાન હે ને આપણે ધાણા શું કામ કરે ડેકોરેશન નું કામ કરે. આપણે દિવસમાં કેટલી વાર ધ્યાન કરવા બેસી રહ્યા બધું કદાચ બેસતા હશું ને એકદમ મસ્ત અડધો કલાક બેસતા હશો ને ઘણા વાલા કરે એનો આભાર કરે એનો ખૂબ ને જે નથી કરતા એને પરમાત્માની પ્રેરણા આપે ને પ્રેમ હે ને મેન ડીશ છે જે ભોજનની જે ડીશ છે એ પ્રેમ હે. એ પ્રેમ જ ના હોય તો ધાણાનું શું કામ હે વાલા છે હે આજે આપણે ધાણા ના હોય ધોળતા લેવા જઈએ ને ધાણા વગર એક વાર કાઢી જાડું પણ રસોઈ વગર ચાલે મેન ડીશ વગર ચાલે હે. તો બસ આ જ વસ્તુ આપણે જીવનમાં આપણા કિચન ના કીધું કિચન એક આપણું રસોડું હોય ને એક આપણું મંદિર હા બસ બધું મળે પરિવારમાંથી જ બધું મળેલું આપણે પણ આપણે કદી એવું વિચાર નથી કર્યો હે કર્યો. હવે તમે ધાણા જોશો તમને શું વિચાર આવશે હે આવશે ને મેન ડીશ ઈ પ્રેમ હે. તો આપણે આ મેન ડીશ ની પાછળ દોટ લગાવવાની આપણે ધ્યાન તો આપોઆપ આવી જશે હે. મહાવીર ને બુદ્ધ એ ધ્યાન માટે જતા સંસાર છોડીને એકને 15 વર્ષે મળ્યું ધ્યાન લાગ્યું એકને 6 વર્ષે લાગ્યું પણ પાછું એને પ્રેમ લેવા માટે પરિવારમાં આવું પડ્યું. આપણે તો પેલું ગુરુદેવ શું શીખવાડેલા પ્રેમ ને આપણે તો કેનામાં દોટ લગાવીએ ધ્યાન નથી લાગતું ના લાગે તો ધોણાય એનું તો કામ નથી 10 મિનિટ નું હોય કે તમે આજે હે ને અભ્યાસ કરો એટલે 30 મિનિટ તમને આપી અડધો કલાક આપ્યો 50 મિનિટ એમ જે આપી પછી તમને 1 મિનિટ એની ખપે ધોણાની જરૂર નથી. પ્રેમ હશે તો એ આપોઆપ આવી જ જનારું આવી જશે. પાછું લેવા જઈ ધોણા ના હોય કોક ના ઘરે બીજું લેવા નહીં જઈ પ્રેમ લેવા જઈ રહ્યા ધ્યાન લેવા દોડી રહ્યા હે પ્રેમ તો ઘરે છે ધ્યાન લેવા દોડી રહ્યા હે એ તો જરૂર નથી. એ તો આપોઆપ પ્રેમ હશે તો ધ્યાન આવી જશે. એટલે આપણે ચિત્ત આપણું મન કે આજે કોઈ પ્રત્યે અભાવ છે ને અભાવ એટલે પ્રેમ નથી દેખાતો ને આપણે બસ પણ બધામાં તમે એ જ ભાવ કરો ને શું પહેર્યું ઓઢ્યું શું બોલ્યા હે એ એની મેટર હે. આપણે શું કરવા એમાં ઇન્વોલ્વ થઈ રહ્યા આજે આપણામાં ગુણ તો ઘણામાં છે ગુણ સદગુણ કેટલા આપણામાં હે ગુણ તો ઘણા છે. હમણાં આપણે ગાડી લઈને જતા હોય ને સિગ્નલ ઉપર માંગ્યા વાળો આવે ને તો આપણામાં કયો ગુણ આવે ત્યાં દયાનો આવી જાય કેવો દયા આવી જાય આપણે દઈ આગળ સિગ્નલ ઈની ફરી આવે વ્યક્તિ તો શું કરી તો એ ગુણ ક્યાં ગયો તો આપણો હે ઈની વ્યક્તિ ત્રીજી વાર આવે હે તો આપણે તો પછી તો ગુસ્સો આવી જાય બસ તો આપણે ત્યાં કેવું કરી રહ્યા બાહી જાય ને આપણા સદગુણ જે ભક્તો હોય સાધક હોય એમાં આ ગુણ પરમિનેન્ટ રહેતા જ હોય કી હોય પ્રેમ ગુરુ પ્રેમ પછી નીડર ડર સાહસ આજે આપણે ડર કેટલો લાગેલો હે કોઈ બી જગ્યાએ હમણાં બજારમાં જવું હોય તો ઘરવાળાને બીક ના લાગે પણ સત્સંગમાં આવવું તો બીક લાગે હે એ પ્રશ્ન છે નથી પણ આપણે પેલું જ વિચારવાનું કે મારામાં અભાવે એટલા માટે બાકી કોઈ વ્યક્તિ સારું આ જેટલો વિચાર કરવાનો એક વાલા એમ કે અમે સેવા કરીને બધાને એમ થાય ચોરી તો નથી કરતા હે ખોટું કામ તો નથી કરતા દુનિયાને જે કેવું હોય કે પણ આપણે સાચું કામ કરવા આવી ગયા તો આપણે બસ સાચાનો સંગ સતનો સંગ સત્સંગ ગંગામાં આપણે શું નિર્મળ થવા આવી રહ્યા તો નિર્મળ થવાને બદલે મને બધી ખબર સાચી વાતે બસ એમ જ રહી ગયા બસ એટલામાં જ રહી ગયા ખબર પૂરતા જ રહી ગયા આજ સુધી આપણે પહોંચાડ્યું જ નહીં ના પહોંચાડ્યું નથી પહોંચાડ્યું ખબર જ સ્વને ખબર જ આપણે કેટલું કરી કેટલું છૂટેલું હે થશે આ કેવા થોડો દેખાયો વજન વાળો નથી આપણે હજી હાલવાય નથી મંડ્યા હજી આપણું શુદ્ધિકરણ થાય ચિત્ત શુદ્ધ થાય પણ ચિત્ત શુદ્ધ કરવાના બદલે આપણે બીજાના ચિત્ત શુદ્ધ કરવા મંડી ગયા ને મને બધું ખબર હે હું બરાબર જ મને આપણે આ મજા આનંદ કેને કહેવાય આઠે પહર આનંદ કે હરેક જગ્યાએ તમે મંદિરમાં જાઓ બગીચામાં કોઈ પણ જગ્યાએ જાઓ ને તમારું બાહ્ય દેહ એ ભલે મોજ કરતું હોય અંદરનું જે કરતું હોય જે અંદરનો બાહ્ય અંદરનું મન એ બસ પરમાત્મા સાથે એક તાર જોડાયેલો હોય તો સમજવું કે આઠે પર આનંદ હજી આપણે એમ કરે હજી હાલતે ચાલતે કેવું હોય કે વળી બીજા વિચારો આવી જાય બસ કોઈ બી જગ્યાએ જવાનું થયું તો બસ મસ્ત હસતે જવાનું આપણા અંદર શું ચાલે પરમાત્મા જાણે લોકો તો કહેશે એને તો વાત કરવાનું કે
હે કેમ આપણે કઈ ગુરુદેવ છોડાવતા નથી. શું છોડાવેલા? સાધન. કીધું ને વાલો કે સાધન જરૂરી, એકવાર ભક્તિ માર્ગે ચડી એટલે જરૂરી પણ એ સાધન નો ત્યાગ કરવો પડે. આપણે જોજો કે પેલા સમજણ નથી, મંદિરમાં કેટલા ફોટા રાખતા હતા પણ ધીમે ધીમે ખબર પડી કે કેવું હટવા માંડ્યા. પેલા એમ થતો કે બધાને પાછા અલગ અલગ પગે લાગી, અલગ અલગ અગરબત્તી કરી. ડર હતો કે એને ની પગે લાગી તો પછી બાપ એવું અહિત થાય ને. કઈ આપણે શું કહી કે હું અગરબત્તી કરવાના શંકર ભગવાનને રહી ગઈએ એટલે તો પરમાત્માએ આપણા જીવનમાં ગુરુ મૂક્યા કે તું જ્યાં જ અગરબત્તી કર તો બધી અગરબત્તી આવી જશે. કોઈ સંશય ના થવો ખપે. જેમ જેમ આપણે આધ્યાત્મિક માર્ગમાં આગળ જશું ને એમ સાધન ઓછા થતા જશે. બધી પ્રક્રિયા તમે એમ પણ વહેલું નથી ઉઠાતું હે મારાથી, તો ઈ છોડાયા વાળા ઈ જ હોય. શું કરવા કે રાત દિવસ હાલતા ચાલતા આપણે એનામાં બની ગયા હોય તો બસ ઉઠવાનું છે. પણ એકવાર ઉઠવું પડશે, એકવાર કરવું પડશે, પણ કર્યા પછી છૂટવું પડશે. ના છૂટવું પડે. સાધન આજે આંગણામાં 3 ગાડી પડી હોય હે, ફરવા જવું હોય તો કે ગાડી ભાઈ વિચાર કરી, પણ એક જ ગાડી પડી હોય તો હે એક જ લઈને વહી જાય તો સંશય થાય ને. આપણે આજે કદાચ એમ થતું હોય મેં પેલા રાખી દીધા આ ફોટા, હવે કેમ હટાવું? કોઈ મૂક્યા વાળા આપણે જતા હતા એટલે કોઈ સંશય કે કશું જ નહીં રાખવાની. સંશય ના થવો ખપે આપણે. એટલા માટે આપણા જીવનમાં ગુરુ મળ્યા કે કેમ સાધારણ માણસ, સાધક ને સાત્વિક, 3 પ્રકારના માણસો હોય. એક સાધારણ માણસ હોય એને ખબર ના હોય, બસ એની રીતે જીવન જ્યાં લઈ જાય ત્યાં જીવતું હોય. ને સાધક હોય ધીમે ધીમે પૂજા પાઠ ફોટા રાખે, દીવા કરે, અવાર હજ ઉઠે. એ સાધક એ મરે. સાત્વિક છેલ્લે એક જ છવી, બસ તું ને હું, બસ ઈ. ને સાત્વિક ના ગુણ કયા હોય? સાચું બોલે, સાહસ કરે, ડરે નહીં કોઈનાથી, ક્ષમા આપવાનો, સ્વીકાર ભાવ, નિષ્ઠા, નિષ્કામ, પરમિનેન્ટ એમાં રહેતા હોય, ગુરુ પ્રેમ. એ બધા જ સાત્વિક મનુષ્યના ગુણ એવાલા હે. સદગુણ ગુણ તો આપણે કીધા દયા ના હોય, આવા હોય કે ઘડી ઘડી આવે, પણ ગુરુ હોય ઈ તો ગમે તેવો હોય તો ઈ કદી ગુસ્સો કરે? આપણે જ હજી શીખ્યા જ નથી. આપણે જો કેટલા ભટકેલા ભૂલેલા વારે કરીએ ગુરુના સાનિધ્યમાં જઈ રહ્યા તો આપણે કેવું આશ્રમ સહારો દેરાક નથી દેતા. એમ કીધું ઘડી ઘડી આવ્યો માંગવા, પેલા દીધું તું જા. તો આપણે અધિકાર કેને દીધો એ કહેવાનો? તો પેલા ને શું કરવા દીધું? આપણું પાત્રતા બની હતી કે એમના ઉપર આપણે આપી શકીએ એવી હે નથી બની. આપણે નાની નાની વસ્તુ શીખવાની આપણે બસ આપણામાં સદગુણ હોવા જોઈએ. ગુણ તો છે જ આપણામાં, પણ સદગુણ હોવા જોઈએ પરમિનેન્ટ. આપણે સાધક મનુષ્ય નથી રહેવું, સાત્વિક મનુષ્ય બનવાનું હોય. કે હર જગ્યાએ જઈ આપણો સ્વભાવ ઈ નહીં દેવો ખપે. પાછા આપણે સત્સંગમાં આવીને એટલે બધાની વોચ કેના ઉપર હોય? આપણા ઉપર હોય. ત્યારે જાયના ભણવા બરાબર નથી ભણતા એટલે કેટલું કહેવાય કે ધ્યાન રાખવા વાળા કેટલાય આપણા છે. કેટલી ચિંતા ઈ જોવાનું છે. કોઈ કહી ગયું તો એને આપણા પર ધ્યાન રાખ્યું આભાર. દુઃખી નહીં થવાનું કેમ સત્સંગમાં કે શું ફેર પડ્યો સાચી વાત. ધન્યવાદ તમે જણાવ્યું બસ આપણે ત્યાં દુઃખી થતા હતા તો કેતું તું તે નતા થતા, પણ હવે નહીં થવાનું. ને મસ્ત તૈયાર કે સત્સંગમાં કે તૈયાર તમને ગુરુદેવે શીખવાડ્યું હોય. કોણ તૈયાર થયું હોય? બસ બહારનું દેહ કોમના માટે થયો હોય. એટલે આપણે આ બધામાંથી આપણે શું કરવાનું હોય? છૂટવાનું હોય મસ્ત થવાનું હોય. પણ એમાં ઘડી નથી જવાનું વાલા. ઘડી જઈ રહ્યું ત્યાં તકલીફ ઈ છે ને. ના કીધું કે આપણે લોકો માટે તૈયાર થતા હતા, પણ હવે આપણે સ્વ માટે, પોતાના માટે, લોકો માટેની હરેક વસ્તુ પોતાના માટે કરવાની તો થશે ને. એમને એમ થાય સાધન જેટલા ઘણા ને એટલા દુઃખી થવાય. આપણું જ ઘરમાં જેટલી ફેસિલિટી વધારે એટલું દુઃખ ઘણું હોય. અત્યારે ઝુંપડપટ્ટી મેં કાંટો મારી આવજો, એના છોરા કેવી મોજમાં રમતા હશે ને. પણ આપણા છોરા મોબાઈલ ને દુઃખી સુખી થાય સાધન હોવા છતાંય. જેટલા સાધન ઘણા એટલા આપણે પરમાત્માથી બહુ દૂર થઈ જવાય. પણ સાધન ધીમે ધીમે ગુરુદેવ પેલા જોડાવશે પછી ઈ જ આપણે છોડાવશે. એટલે આપણે એક આંટો મારી આવવાનો એવામાં કે સાધન ઘણા મળે ને એટલે આપણે દુઃખી થઈ ગયા. એટલે દુઃખી થઈ ખબર પડી કે આપણે ક્યાં ક્યાં અટકી રહ્યા. પડી કે નહીં? અવાજ કરે એને શું કરવાનું? તો પછી આપણે છેટા જ રહી જશું. આપણે ક્યાંય દોટ લગાવી નથી. બસ સ્વ માટે, સ્વ અંદર ઉતરીને જોવાનું હોય. જેટલા સાધન સૂફી સંતનું નામ સાંભળ્યું હોય ને આપણે, પેલા બધા મહાત્માઓ સંતો શું કરતા? પરિક્રમા કરતા. બધે પોતાના જીવનમાં બદલાવ લઈ આવવા માટે, ભક્તિ કરવા માટે
સંસારથી દૂર રહેતા ને જે મળે એ ખાઈ લેતા. તે ગુરુ શિષ્ય એના શિષ્ય ભેગા જ હોય, બધાને ભેગા લઈને ના ફરે, એક જ ને લઈને ફરે. એક જ ને લઈને ફરે તે ઈ સુફી સંત ભેગો એનો શિષ્ય ભેગો ફરે. એક મોટલું ને દોરી ભેગી રાખે. તે ઉલા વારે ઘડીને સમજાવે ને સમજે નહીં. કેટલી વાર સમજાવવાનો પ્રયાસ કર્યો પણ ના, ઈ ભેગું જ લઈને ફરે. તો બધે શોધખોળ કરતા કરતા જે મળે એ ખાય, પાણી પીવે. તો ઈ રેગિસ્તાન રણમાં ગયા તો ત્યાં તો પાણી ના હોય પણ એક જગ્યાએ આમ નીચેથી આમ કેવું આમ ખાડો હતો તો પાણી એકદમ ઊંચું આવતું હતું. એ બેની નજર પડી, ગુરુ શિષ્યની ત્યાં નજર પડી તો એકદમ આભાર કે પાણી મળી વા ખુશ થઈ ગયા. એટલામાં જ એક હરણ આવીને ત્યાં પાણી પીતું હતું. એમ ખબર પડી કે એના કરતા કઈ સાધન નથી પણ તો પાણી ઊંચું હશે એને પીવેરો. ત્યાં એ બે નજીક ગયા. તે ગુરુએ શું કર્યું, હાથેથી પાણી પી લીધું. પણ શિષ્યએ શું કર્યું, શિષ્યએ પરાથી જોયું કે આ બધા પીવેરા, પાણી તો ઊંચું હોય પણ ઈ જેવો નજીક ગયો ને તે શું થયું, પાણી ઊંડું જતું રહ્યું. ઊંડું જતું રહ્યું. ઈ શું હતું એના કને, સાધન હતું. ઓલા ગુરુને ને હરણ કને કોઈ સાધન હતું, એને શ્રદ્ધા હતી ને હાથ એ આપણું સાધન જ એમ. ઈ સાધન લઈને ફરતો તો તઈ એમ કેવું હતું તમે હરણે પાણી પીધું ત્યાં સુધી ઉપર હતું ને હું ગયો તો પાણી કેમ નીચું જતું રહ્યું. ને ગુરુને એવો પ્રશ્ન કર્યો કે ગુરુ એમ કીધું કે જેટલું સાધન હશે ને એટલું આપણાથી પરા જશે. હા, એટલે પછી આપને ખબર પડી ને કે કેમ ચેતના ને ચૈતન્ય એક થઈ જાય ને પછી સાધન આપોઆપ દૂર થતા જાય. પણ આપણે હવે સત્સંગ એટલા બધા સાંભળીને મોબાઈલમાં કઈ કરવાની જરૂર નથી. એટલે એકવાર સાધન નથી પકડ્યા આપણે, એકવાર સાધન તો પકડો. અમને છોડાઈ દીધું જોતા હમણાં હાથમાંથી છોડાઈ દીધું. વળી તમે ત્યાં જ માઇકમાં જ રહી જશો. એટલે એ જો એ આભાર, એ બધી હરેક વસ્તુની ખબર હે, ક્યાં છૂટવું એને ખબર હે વાલા, ખબર હે. તો બસ આપણે આ નાની નાની વસ્તુનું ધ્યાન રાખવાનું. ગુણ તો છે બધામાં પણ સદગુણ આપણામાં પરમિનેન્ટ રહે એવું બનવાનું હોય. છે ને આપણા બધી ખબર તો બધી હે, ખબર હે, ખબર બધી જ હે પણ પરમિનેન્ટ કેમ નથી રહેતું. કોઈક વાત કરે ને તો આપણે શું કઈ ખબર હે પછી સાચી વાત હે બસ એટલામાં જ રહી ગયા. પણ સાચી વાત શું હે એનું સંશોધન કર્યું આપણે. બસ એ જાણવાનું. વાલે બહુ સમય આપણી કઈ નથી ને એવું કોઈ ના કહેતા. મેં જોયો હમણાં 2 દિવસ તમે બધા બહુ સમય વાપર્યો હોય, બધે વાપર્યો હોય ને. હમણાં હાથમાં આવતી હતી આપણે આ મીઠાઈ ફરસાણ બનાવવામાં વાપર્યો ને. ક્યાંક બધું ક્યાંક હમણાં આપણે બધા ફરી આવ્યા ત્યાં સારા કામ માટે જ ગયા હતા. સારું જ હતું ને પણ સમય નથી ને એવું નહીં. સમય આપણા કારણે પુષ્કળ છે ને. સમયનો આપણે સદુપયોગ કરવાનો હોય. આજે હું તમને એમ કહું કે 10 વાગે હું તમારે ત્યાં આવનારી હોઉં તો મારાથી 10 વાગે ના પહોંચાય ને તો મને 9:45 મને તમને ફોન કરી દેવો પડે કે મારાથી 10 મિનિટ આગુ પાછું થશે. તો ઘણી વાર આપણે આવી ઘટના ઘટીએ કે નથી ઘટી. કોકના ઘર ચા પીવા જવું હોય, અમે આવી રહ્યા ને ઓલા બિચારા 100 કામ મૂકીને સફાઈ કે આવેર બધું હરખું કરી લઉં ને આપણે અમે રસ્તા બીજું ઘર આવે ને ત્યાં ચા પીતા આવ્યા. આપણે કર્યું હોય ને બધા વચ્ચે આવે ત્યાં જતા રહે હાલવા પતાવી દે. પણ આપણે સમયનો સદુપયોગ કરો કે કોકને સમય આપ્યો હોય ને એ સમય આપણાથી ના પહોંચાય ને તો આપણે અત્યારે છે ને મોબાઈલ ફોન કરી દેવાય કે તેજ તો એ પછી બીજું કામ કરવા માંડે. ઈ આપણે રાહ જોઈ, મહેમાનનો ફોન આવે તો આપણે કેવી રાહ જોઈ રહ્યા કે આવનારા 100 કામ મૂકી દઈ રહ્યા ના કાઢી ને પછી એ આવે નહીં એટલે આપણે શું કઈ એ આયા નહીં માર કામે નાખ્યો. તો કર્મ ઊભું કરવા માટે આપણે જ લોકો એકબીજાને પ્રેરણા દઈ રહ્યા. તો બસ આપણે જ આપણો સમાજ પરિવાર એમાંથી જ બધું શીખવાનું હોય ને. બધી ફેસિલિટી છે આપણા કાન, છે કે નથી? છે ને. તો એનો સદુપયોગ કરતા નથી આપણે, નથી કરતા ને. સદુપયોગ કરો, બધું જ છે મોબાઈલમાં. ફોન ના લાગે તો બાજુવાળાના ઘરે આપણે આપણા ઘરવાળા જોજો ફોન કરશે તો આપણે રિસીવ નહીં કરી તો બાજુવાળા કરશે, નીચે કરશે ને ઇમરજન્સી કામ હશે તો પણ આપણે આ વસ્તુને આપણે મહત્વ જ નથી સમજ્યું ને. તો હવે આપણા ઘરે ગેસ્ટ આવે, કોઈ બી આવે ને તો આપણે ગાડી પેલું કહી દેવાય આગલે દિવસે અમે કાલે આવશું. નીકળીને એનાથી મારો 1/2 કલાક ફોન કરી દેવાનો તો એ 1/2 કલાકમાં એનું બધું કામ થઈ જાય. પણ આપણે જે વિચારો પછી કેવા આવે હજી આયા નહીં શું
હે શું બનાવી, શું કરશું, કઈ નહીં ને. એ આવે ચા નથી પીવી તોય આપણે શું કરી નાસ્તો દઈ, ફ્રૂટ કાપી, કંક લેવું પડે. હે પાણી આપી દીધું ને ઓલા ના કેતા હોય તો સમય નહીં બગાડવાનો. હે ને એને ખાવું હોય તો ફોર્માલિટી ના કરે. આપણે પૂછશું ને ચા લેશો, કોફી લેશો, હે ને પણ આપણે ઈ જ કરી રહ્યા. પીવું હોય પણ એક વાર શું કરી ના કઈ. પણ આપણે એવું બની જવાનું ના કે તો એને અફસોસ થવો ખપે તો બીજી વાર બીજા અંદર જઈને ભૂલ ના કરે. ના કરે તો આપણે હવે વાલા આવ્યા કે મને નથી પીવું, હે ચા નથી પી તો ભલે મુખવાસ આપી દેવાનો ને, એમાં શું વાંધો હોય છે? કઈ વાંધો નથી. આજે અમારા ઘરે આવે વાલા એમ કે કઈ નથી પીવું, સમય બગડશે, તમે બે શબ્દો કોણ સારા, હે એમ કરીને અમને બધામાંથી છોડાઈ દીધા ને અમે તમારા ઘરે આવી તો વળી ભરીને ચા પીવડાવો, નાસ્તા કરાવો. તો તમે છૂટવાનું છે આ બધામાંથી છે. એટલે બધામાંથી આપણે જાતે જ આપણા વિચારોથી જ આપણે કર્મ ઊભા કરી રહ્યા વાઇબ્રેશન નેગેટિવ અંદર વિચાર. એક વિચારથી આપણું શરીર બગડેલું તો કેટલા વિચારોથી આ સૃષ્ટિનું કેવું થતું હશે, બગડતું હશે ને. બસ આપણા વિચારથી જ આપણા શરીરમાં તકલીફો આવેલી. ને કે ગયા જન્મનું હશે, ગયા જન્મનું શું, આ જન્મમાં શું ઓછા વિચારો કર્યા નેગેટિવ કર્યા ને આટલું સારું જાણ્યા પછી હજી એ કરી જ રહ્યા નથી કરતા, કરી રહ્યા ને. તો બસ આ વિચારો પરમાત્મામય. એટલા માટે ત્યાં ગુરુ મંત્ર આપણે દીધો હોય, હે તો તમે એને રટ્યા કરો. કદાચ આપણે વાંચવામાં મન નહીં લાગે, સાંભળવામાં નહીં લાગે, હે પણ એ મંત્ર હોય એનું રટણ ચાલુ કરી દેવાનું, વળી જતું રહે, વળી લેવાનું, જતું રહે. ક ના થાય બેઠા બેઠા એ પ્રશ્ન કરો મારાથી થતું કેમ નથી. ક્યાંક રોલ ભજવવો હોય નણંદ ભોજાય સાસુ વહુનો, ત્યાં કેવો બેસ્ટ રીતે આપણે આ દેહ પહોંચી જાય. અને તે દેહની એ જરૂર નથી. કહેવાનો મતલબ કે જ્યાં રહેશું ને ત્યાં વસ્તુ આપણી થશે જ ને, કે ને ખબર પડશે. બાહ્ય દેહ હી હા હી કરશે ને અંદર વાળો બસ મોજ કરશે. ઈ બનવાનું આપણે વાળા સંસારી જીવ હોય ને એટલે કોઈ ત્યાગ નથી કરવાનો. એ ગુરુદેવ આપોઆપ ત્યાગ કરાવતા જશે. ક્યાં જવું હોય, શું કરવું હોય, પોતે આપને એવી પ્રેરણા દેશે કે નહીં દેશે ને. યમરાજા એક ભાઈને લેવા આવ્યા, 45 વર્ષના હતા, તંદુરસ્ત મસ્ત, કઈ તકલીફ નહીં, કશું જ નહીં તકલીફ. તે આયા લેવા એના દૂત કે હું તો બરાબર હટો કટો, મને બીમારી નથી, તમે મને લેવા શું કરવા આયા, મને કોણ લેવા આયા? એના તને હાલવું જ પડે. બેની રખજગતી મને કંઈક હોય શરીરમાં, મને એટેક આવી તું પગ છું, મને કઈ જ નથી, તો તમે કોણ લેવા આયા? હે તે એટલામાં જ એની ઘરવાળી મોબાઈલમાં આવે ને, ઘરવાળાનો મોબાઈલ લઈને ચેક કરતી હતી ને, તે ઘરવાળો કે જલ્દી મને લઈ જા, હું હવે પકડાઈ ગયો. એને શું લાગ્યું ત્યાં? બરી ડર લાગ્યો. બોલો, હે આપણા એમાં ડર બેઠા હે પણ એ ડર ઈ મોબાઈલ જોઈ ગઈ, પકડાઈ ગયો તો એનું સોલ્યુશન એ હતું, એ ભૂલની માફી એ હતી, હે નથી. પણ એમ આ તો એક હસવા માટે એક હતું કે આપણી ડરની નીડર બનવાનું હોય. હે કોઈ સામે લડવું નથી આપણે સાચા ખોટા કા લડવું નથી. લડવું કહીએ કે બનશું ને સ્વને આત્માને જાણશું, ચૈતન્યને તદી લડવાનું હોય. આપણે અત્યારે એમને એમ ના લડાય. કૃષ્ણ કેરા કે લડવું પડે, પણ એ લડવા માટે પાત્ર બનવું પડે. બનવું પડે. પેલું આપણે ખોટામાં શું કરવું પડે? આ માર્ગે હાલી તઈ ભલે 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 નમવું પડે. પણ જાણ્યા પછી ગલતનો સાથ દઈને આપણે શું હોય? ખોટાય. હવે આ વાલા વારે ઘડીએ ભૂલું કરે, જાણી જોઈને કરે, માફી માંગે, મને માફ કર દો, હે તો વારે ઘડીએ માફ કરીને તો ત્યાં શું હોય? તો ખોટું હોય. હવે આપણે બધા ઈ કરવા નથી માંગી, કેવું પડે, પણ ઈ બનવું પડે. પેલું આપણે ઈ પાત્ર બનવું પડે. અર્જુન માંથી કૃષ્ણ બનવું પડે, આપણે બનવું પડે. હે ઈ બની પછી કહેવાય. આપણે એકવાર આપણા જીવનમાં ઉતાર્યું હોય, ભલે ભલે કર્યું હોય, પછી હરેક ઘડી આપણો ગેરફાયદો ઉઠાવતું હોય ત્યાં આપણે લડવું પડે. કદાચ બહારની વ્યક્તિઓ તો ચલો આપણે એનાથી દૂરે થઈ જાય, પણ ઘરની જ વ્યક્તિ હોય તો ને તઈ લડશું તો સાથ કોણ દેશે? પોતે જ લડે. આપણાથી શું લડાય? એકવાર ભલે ભલે કરતા હતા ને હવે લડવાની જીગર ક્યાંથી આવે? ના આવે. દુર્યોધન કૃષ્ણ અર્જુનનો શું હતો? હે એને ઈ ચિંતા નથી, પણ મારા દાદા ને મારા ગુરુ એને હું કેમ મારું? હે પણ ખોટા હતા તઈ મારવું પડે. ખોટા એટલે અતિશય ખોટા હતા, એવું અતિશય હોય તઈ લડવું પડે.
પછી નાની મોટી ભૂલુમાં ત્યાં ના લડાય. ત્યાં લડી તો શું થાય? હે ત્યાં તો પછી તકરાર થાય. ત્યાં કને ઇગ્નોર કરવું પડે. એકવાર આપણે કહ્યા ને કે ભગવત ગીતા એમાં કીધું છે ને ક્ષમા તો છે, પણ પછી તમે વારે ઘડીએ મોટી ગલતીની એક ક્ષમા દેતા હો તો આપણે ત્યાં જ ભાગીદાર, આપણે ખરાબ ના હોય. હજી તો આપણે શું હોય? અર્જુન. હે અર્જુન નહીં. એટલે આપણે હમણાં શું કરવાનું? એક વાત નમવાનું હોય મસ્ત. હવે જન્માષ્ટમી આવે રહી ને, બધા મસ્ત સ્માઈલ રાખજો. ખાલી હે યાચા જ આવી જશે. કોઈ પ્રત્યે ઈ ગમે તેવું પહેરે ઓઢે એને મુબારક. આપણે શું પહેર્યું હોય એ આપણામાં ધ્યાન રાખવાનું હોય છે. આપણે આ તહેવારમાં એમાં ભરી જઈએ હે એનું શરીર, એને શું પહેરવું, શું કરવું, હે કેવું કરવું, પણ આપણે ઈને જ જોવાનું. એના અંદરનું હે સદગુણ. આપણામાં સદગુણ હશે તો સામેવાળાને દેખાશે. હે એ આપણે એમ સમજવાનું કે સાધારણ મનુષ્ય. હે સાધારણ મનુષ્યને ખબર નથી, જીવન મળ્યું હોય વેડ ફેરા, પણ આપણે સાધક બને તો થોડીક તો ખબર પડી. હે સાત્વિક તો બનનાર. હવે બનશું વિશ્વાસે. સાધારણ માંથી સાત્વિક સુધી તો આયા, સાધક સુધી પહોંચ્યા ને, તો સાત્વિક સુધી તો આપણો બાપ આપને લઈ જશે. નહીં લઈ જાય? લઈ જશે. એક માલિકના 2 ઘોડા હતા, 2 હરખા જ એકદમ. હે ખબર ના પડે. એમ જોજે ટ્વિન્સ હોય બાળક તો આપણે ખબર ના પડે, એની માને ખબર હોય. પણ એમ સૃષ્ટિ ઉપર કોઈ જીવના એવા ને એવા બીબ જોયા ટ્વિન્સ ના હે, પણ તો એની માને ખબર પડી જાય. હે એવન કેટલા ગયા જીવ, કેટલા આયા, તો એવા ને એવા ફરી વાર આયા. એ કેટલી ભગવાનની જોત રચના. હે કેટલી રચના કે આપણે ખાલી તારાઓ કાઢી. એની આંખ હોય ને મમ્મી જેવી એ, એનું નખ એને પપ્પા જેવું હોય, એટલે આશરો કરીએ આપણે. હે ભગવાને તો કેટલા જીવનું સર્જન કર્યું. કોઈ જીવ એવા ને એવા નથી. વિચારો છે ને જુદું ને કદાચ આપણે ટ્વિન્સમાં નહીં, પણ એને પોતાના માતા એને ઓળખી શકે ના ઓળખી શકે? એ સર્જન હારે એને આપણે ઓળખી લઈએ તો પછી પૂરું થઈ જાય. હે બસ એને જ આપણે ઓળખ્યો નથી. ઓળખ્યો હોય આજે આ શબ્દો આપણે વાપરીને બધા બહુ જ ઊંચા એ ખબર હોય ને તો જ વાપરવાના. હે કોક આવીને પ્રશ્ન કરી જશે આપને તો ખોટું કોણ પડે? પડી. હે હવે તો બધા હોશિયાર થઈ ગયા ને, એટલે કોક કે તરત પૂછે. ખબર હોય ને તો એનો જવાબ શું હોય? હે ખબર હોય તોય પૂછે, એને માપવા માટે. એટલે આપણે જેટલી ખબર હે ને વાલા, જેટલી ખબર મતલબ કે આચરણ હોય ને એટલું જ લોકો આગળ મૂકો. ન કોઈ મૂકવું નથી આપને. ચલો એકવાર પણ કદાચ એમ મન થતું હોય ને તો આપણે જે જીવનમાં ઉતાર્યું હોય ને એ આપણે ત્યાં મૂકવાનું તો થાય. પણ આપણે તો શું હોય, સાંભળેલું ને વાંચેલું. ઘણા હવે એમ કે વાલા આમ કેતા હતા, એ શબ્દનો ઉપયોગ કરેલા. હે તો પોતે નથી બંધાતા, ઈ કેતા હતા. એટલે બંધનમાં કોણ આવી ગયું? આપણે બધા મેનેજર વાલા. હે હવે શેઠ હોય, શેઠ કેને રાખે? મેનેજર ને રાખે. કેને રાખે? મેનેજર ને. એના નીચે કેટલા બધા હોય મજદૂરો, કામ કર્યા વાળા, ક્લાર્ક હોય, એન્જિનિયર હોય, ને નીચે એનથી નીચો વર્ગ હોય. પણ નફો નુકસાન થાય તો કેને સજા થાય? પેલી. તો પછી આપણે શું હોય? મેનેજર હોય. હે મેનેજર પરમાત્મા આપણે મેનેજર કરીને મૂકીએ અહીંયા. હે આજે આપણે જ હરખું નહીં કરી તો સજા કેને મળશે? મળે. તો મેનેજરે બરાબર ખપે ને, પછી બરાબર ના હોય તો સજા થાય. આપણી પાત્ર હોય કે આપણા ઓફિસમાં કે ફેક્ટરીમાં રાખો તો મેનેજર કેટલા ઇન્ટરવ્યુ દેવા આવે, તો એમાંથી સિલેક્ટ કરે કરે ને સિલેક્ટ. ને પછી મેનેજર ઉપર આવે. મેનેજર કેને કે બધું જ તમે વ્યક્ત કરી. આપણે અમે મેનેજર કેને કે ઉપરીને કે ને ઉપરી હે, પણ ઉપરી આપણે મળતો નથી તો આપણે કેને પકડવાના? મેનેજર ને. તો આપણે ઉપરીને પકડવા દોડ્યા, જોયા નથી એને. હે એ ધ્યાન કરીને પાછું ધ્યાનથી મળી જનાર હોય આપને. કઈ મળ્યું આજ સુધી આપણે ધ્યાન કર્યું એમાંથી કઈ મળ્યું? કઈ જ નથી મળ્યું વાલા. બસ પ્રેમ પાછળ દોડશું ને તો ધ્યાન આપોઆપ આવી જશે. બસ તમે પ્રેમ શબ્દ બોલવામાં કેટલો આનંદ નથી આવતો? આવેરો. ગમે તે જગ્યાએ જશો, નાની વ્યક્તિ મોટી વ્યક્તિ, આપણાથી કોઈ બી વ્યક્તિને જોશો ને તો આપને શું આવશે એના પ્રત્યે?
પ્રેમ આવશે આવશે ને ભાવ કઈ ભાવ ને પ્રેમ એક જ હોય વાલા, એક જ હોય ને આપણે આજ કોશિશ કરી રહ્યા પણ હવે કોશિશ નહીં, હવે તો કરવું જ પડે. આ બધું છૂટે કઈ થાય હે એટલા માટે કે જીત હાર્યું ને ધ્યાન પાછળ ના દોડો હે. એમની ધણા મોગા હોય તેથી લઈ રહ્યા હે કોણ નથી લેતા હાલી જાય તો બસ એટલું જ વિચારી લો હે કે આપણે સમય શેમાં ઘણો આપ્યો હે. અને આપણા સત્સંગમાં કદી ધ્યાન આવ્યું નથી. સમય મળે તો નામ સ્મરણ કરો એમ કહેવાનું આવ્યું હે ધ્યાન કરજો એમ કીધું હે કદી? તો આપણે ક્યાંથી શીખ્યા? આપણી પાઠશાલામાં ભણાયું નથી, ભણાયું હે તો આ પાઠશાલાના બહારના શબ્દો ક્યાંથી આયા આપણા કને હે? ને પછી ભદ કેના ઉપર આવે? હા બોલો, આવા ખોટા ખોટા ભદ લેવાના. અમારા તો કેટલા બધા પડ્યા પોતના વળી બીજાના લેવાના એવા હે. એટલે ગુરુદેવ શીખવાડેલા ને શબ્દોનું ચિંતન મનોમંથન કરો કે શું શબ્દો કેરા. તમે ડાયરેક્ટ કેવા જ લઈ લીધા? ધ્યાન નથી લાગતું. ધ્યાન આપણા સત્સંગમાં આવ્યું નથી. ધ્યાનનો હજી ટોપિક આવ્યો હોય તો પછી કેમ કરવા માંડી ગયા? તો આપણે કે ને શિષ્ય ચેલો એનો કે બહુ હોશિયાર હોય તો આપણે ચેલા નથી બની ગયા હોશિયાર વાળા હે. બસ કેરા ને એટલું જ કરશું ને મેન ડીશ બનાવી આપણે. બસ ધણા હમણાં મોઘા ના લેવાય. મોઘા લઈને પાછા શું થાય? ભીના હોય ચોમાસામાં તો શું થાય? કેટલા કોરા કરીને હાચવીને રાખી તો શું થાય? બગડે. પણ મેન ડીશ બગડે રહી ને તો એને આપણે રિપેર કરી શકીએ રહ્યા, ધણાને કરી શકીએ રહ્યા. મીઠાનો ગુણ કયો હોય? ખારો. મરચાનો તીખો હોય ને બધા જ ગુણ એના ઈ ની રેરા ને ગરીબ માટે કઈ ઓછો હોય? અમેરિકામાં મીઠું ખાય ફોરેનમાં તો ઈ જ ટેસ્ટ હે, અહીંયા ઈ જ ટેસ્ટ હે, કઈ અલગ હે? આપડા કેમ થાય ગુણ અલગ અલગ હે? પરમાત્માએ તો બધાને સરખા સદગુણ આપ્યા તો કેમ આપણામાં ગુણ બધા અલગ અલગ? આ મીઠા મરચામાંથી શીખશું ને તો એના સ્વભાવમાં જ રેરા. ઈ એનો રોલ શું હોય? મરચાનો તીખાસ માટે, મીઠાનો કે ઓછું હોય મીઠું ખારું હે તો એનો ટેસ્ટ માટે. તો આપણે શું કરવાય? આપણો કયો હોય ગુણ? સદગુણ કયો હોય આપણો હે? જ્યાં વાપરવો હોય ત્યાં જ વાપરો. આપણે બધે વાપરવા જઈ રહ્યા એટલે આપણે શું કરી રહ્યા? વધઘટ થઈ જાય ને. આપણો બસ પ્રેમ આપવાનો ભાવ કરો ને, કોશિશ કરવાની. ઘરવાળાને પ્રેમ નતો પણ કોશિશ કરી હે એમ ઈ કોશિશ કરશું તો થશે ને. હજી ગુરુ પ્રત્યે આપને ભાવ નથી, પ્રેમ નથી, સંપૂર્ણ નથી હે. તમને જદી પ્રેમ જાગશે ને તેથી તમને ગુરુના ફોટામાં ચંદન તિલક કરવાનું મન નહીં થાય હે. એવા બનાવશે આપણે બાપ. આટલામાં નથી રાખવા તું ચોંદલા તિલક ને આરતીમાં જ પડી રે હે. મારું બાળક તો એવું બને કે બસ એક આનંદ આવો ખપે એમ સૂક્ષ્મ સ્વરૂપે જોઈને કે ઈ જ તું છે, ઈ જ હું હોઉં હે. કોઈ સંશય ના થવો ખપે. બસ કર્મ કાપવાના, કાપતા નથી આપણે વિચારોથી. વાણીથી તો બંધ કરી દીધા પણ વિચારોથી ઉભા કરી રહ્યા નથી કરતા. કીધું ને વિચાર આવે ને આવા દો કેટલી વાર આવશે હે. ને હવે ખોટા તો કોઈ વ્યક્તિ પ્રત્યે નથી આવતા, એમાંથી તો છૂટી ગયા. બસ હવે સારા આવે રા. ખરાબ માંથી કે ને છોડાયા તો સારામાંથી કોણ છોડાવશે? તો પછી આપણે શું કરવા જાતે મથી રહ્યા હે. બસ હવે બીજું કઈ નહીં ને તો બે હાથ જોડું 10 મિનિટ સ્વ માટે બેસજો ખાલી. કોઈ નામ સ્મરણ નહીં હે, કોઈ જ નહીં. બસ તમે વિચારજો કે હું કોણ હું. આપણે બોલી રહ્યા કે આ હું ગયા જન્મમાં શું હતા આપણે? પણ યાદ હોય તો આજ બીક લાગી આપણે હે. હું કેની પત્ની હતી, વહુ દીકરી હતી, માં હતી, કોઈ પુરુષ હતી, શું હતી એ ખબર પડી જાય તો આપણે તો બીક લાગે ને. આપણે ખબર નથી ને એટલે બીક નથી લાગતી. એની ખબર પડી જાય વાલા. એ પ્રેમ થાય આપોઆપ સમગ્રમાં પ્રેમ દેખાય એ તમને ખબર પડી જાય. બધું જ કેમ ઘણાને પોતાના પાછલા જન્મની ખબર હે એ કાં ખબર હોય? એને એ અભ્યાસ કર્યો હોય એટલે ને આપણે ખબર પડી જાય ને પછી બીક લાગે હે. વળી વારે ઘડીએ આવવાનું અત્યારે શું થાય ખબર હે? કઈ જાણતા નથી, મરશું બધા મરે જ રહ્યા એમ આપણે મરી જશું વળી બીજો જન્મ મળશે હે. આનો અંત કઈ આવશે? બીક લાગવી ખપે, ડર લાગવો ખપે. આપણે ડર જ નથી. આપણે બીજી વસ્તુથી ડરી રહ્યા. જે નથી ડરવાનું ત્યાં ડરી રહ્યા લોકો શું કહેશે એ મોટો ડર હે છે. એટલે આપણો જ સ્વભાવ આપણે બદલવાનો હોય કે આપણે આ સત્સંગમાં કથાઓમાં
કે આ બધું ગ્રંથો શાસ્ત્રો વાંચી રહ્યા ને એમાંથી મને મારા માટે જ મારા સ્વભાવ માટે જ શબ્દો હે, બીજા માટે નથી. સાંભળીને અહમ કેવું આવે, આ તો મને ખબર હે, આ તો મને ખબર હે, ખબર હે પણ મેં આચરણમાં કેટલું મૂક્યું એવો પ્રશ્ન થવો ખપે. ખબર પૂરતો નહીં, મેં મારા જીવનમાં નથી ઉતાર્યું. કઈ ના ઉતાર્યું હોય તો મને હરેક જગ્યાએ પ્રેમ પ્રેમ ના દેખાય? હે, નથી ઉતાર્યું મેં. બસ ઈ પ્રશ્ન થવા. તમે બેસો ને તો તમને આ સત્સંગના શબ્દો હોય ને તમારા કાનમાં આવીને ગુંજશે. ફરી સાંભળવાય નહીં પડે, તમને ના જ સાંભળવો પડે. અત્યારે અંદર ગોઠવાઈ ગયા પણ તમે એવો સમય દો તો એ તમારું મનોમંથન કરે, હે વલણું ફેરવો ને તઈ મોખણ ઘી થાય. પણ આપણે ફરી સાંભળી રહ્યા, સાંભળ કરી રહ્યા ખાલી. હે શું છૂટે, આચરણમાં નથી મૂકતા. અત્યારે જ આપને ખબર હોવી ખપે બેઠાઈના શબ્દો મારા માટે છે તો જ ચોટ લાગે, ઘરે જઈને તો નહીં લાગે. કીધું ને બારે તો માયા બેઠી હાલ. હે કાલ કી સાડી પહેરશું, કયો ડ્રેસ પહેરશું, શું કરશું, એ વિચારો તો કઈ દી ને આવવા માંડી ગયા છે. 2 દીથી મોર બધા નહીં આવતા પણ ઘણા જીવ બેઠા ને આવતા જ હશે. હે આવતા હશે ને પણ એવા બની જાવ. શું પહેરવું મને ક્યાં જવું, સમય આવશે ખોલશું પહેરી દઈશું. હે અડધો કલાક મોર મથી જ રહ્યા, ફીટ થાય તો વળી ખણશું ને, ખુલ્લું થાય તો વળી કાંક કરશું. બધા સગવડ હે છે. બસ તમે ઈ બની જાઓ કે કાલ શું પહેરવું હોય એની જે પહેરવું હોય ઘણું છે આપણા કને, ઘણા જ બધા ઓપ્શન છે ને ઓપ્શન હે ને તઈ જ આગલે દીથી મગજ ફીટાડી રહ્યા ને મસ્ત ગોઠવેલું હોય. જી હાથમાં આવ્યું પહેરી દેજો તો કેટલો આનંદ આવશે. કરજો તો અનુભવ, ઈ કરજો. જી પહેરનારો સાડી ડ્રેસ જી પહેરનારા હોય, હજી કોઈક વિચાર્યું હોય એને મુબારક, પણ ના વિચાર્યું હોય તિજોરી ખોલીને તમારી નજર પડીને પહેરી દેજો તો પછી તમારા મન એમ કે ઓલી તો હખરે આ કોણ કાઢી, એ કેસે ના પણ ઈ ઘડીએ પહેરી દેજો, બહુ આનંદ આવશે. તઈ છૂટાશે આ વસ્તુમાંથી. ઘરવાળો પરીક્ષા લેવા એમ કે છે તે આ કોણ જૂથો પહેર્યો, ઓ આ મસ્ત છે ને પ્રભુ જૂથો આપણે પસંદનો જ લીધો તો ને તઈ જવાબ તઈ આપણે બદલવા રહી રહ્યા તઈ આપણે ઓળખી નથી શકતા કે આપણા જ પતિ બાળકો ઘરમાં જે જોડાયેલા એ જ પરમાત્મા સ્વરૂપે આપણી પરીક્ષા લેવા ને જ્ઞાન આપવા એ જ આપણે આવેલા, પણ આપણે એને સુધારવામાં લાગી નથી હે ને. એટલે પણ એ શબ્દો નીકળે ને તો આપણે એના અંદર બેઠો હોય ને એ તત્વ બોલ્યું હોય. આજે અમે જ કહી રહ્યા આ બરાબર નથી, ના પહેર ને એમ કે ને પ્રભુ અરીસામાં આપણે જોયું જોઈએ ને બરાબર ના હોય ને વાલા એ વસ્તુ આપણે લેવાની ના હોય. આપણે એટલા વિચારે નથી કરતા, લેતી વખતે વિચાર નથી કરતા. બસ એટલે પેલું જ લેતી વખતે વિચાર કર્યો હોત ને તો પ્રશ્ન ના આવ્યો કે આ ખરાબ વસ્તુ છે. કાં સૃષ્ટિમાં સર્જન હારે બધી સારી બનાવી છે, ખરાબ ને ખરાબ બનાવ્યા વાળી આપણે જાતે જ, કોઈ જ નથી છે. આપણું જ મન જ નથી સ્વીકાર કરતું. આપણું ચિત્ત જ એવું હોય ને આ સારું, ગમે તેટલું હખર પહેરશું ને ઉમાં જશું ને એનાથી વિશેષ સારું જોયું તો આપણું આ વિશેષ આપણે શું લાગશે, ખરાબ લાગેલું. બસ આ તહેવારમાં આપણે આ શીખવાનું હે કે કૃષ્ણ સ્વરૂપે ગુરુદેવ તમે આયા વિત ભાવ કરવાનો છે આપણે. પણ બસ આ નાની નાની આપણે પહેરવેશ એમાંથી શીખવાનું હોય. બસ બેસ્ટ જે મળે ને પહેરીને એમાં આનંદ ગોતો ને, એમાં આનંદ શોધો આપણે. આજ બધા બેઠા હો અત્યારે હે તમે આનંદથી જ આવ્યો ને, આનંદથી જ બધું પહેરીને આવ્યો મસ્ત ભાવથી જ. હે એ ભાવ હરેક જગ્યાએ કરવાનો, પ્રસંગમાં જઈ લગ્ન પ્રસંગ ફરવા હરેક જગ્યાએ જઈ એ આપણે એ ભાવ કરવાનો તો જ થશે. નકો નહીં થાય વાલા, નકો આ વળી પ્રસંગ આવશે ને આપણું મન વળી એવા ગુણમાં આવી જશે. સદગુણ સુધી પહોંચવાય નહીં દે. આપણામાં સદગુણ દબાઈ ગયા, ગુણો ઉપર આવરણ આવી ગયા. બધા ગુણો સારા હોય ને ખરાબ હોય, પણ સદગુણ કદી ખરાબ ને સારા હોય. સદગુણ એટલે સારા ને ગુણ તો 2 પ્રકારના હોય ને આપણે હજી ગુણમાં જ રમી રહ્યા. શેમાં રમી રહ્યા? બસ હું એકલી છું, હું એકલો છું, મારી સાથે બધા જોડાયેલા એની સાથે કેમ રહેવું ને ગુરુદેવ કરાવશે. આપણે જાતે નથી કરવાનું, જાતે કરી રહ્યા એટલા માટે સમર્પણ તો થઈ જાય ગુરુદેવને, થઈ ગયા પણ સાચા ભાવથી થયા હે, સાચો ભાવ હૃદયથી. આપણે આ જેને જોઈને આપણા ગુરુ જે દેહથી મળે જોઈને આપણે આનંદ આવેલો હે. એના જે અંદર સદગુણો એ આપણી અંદર હે એ બધા સદગુણો આચરણમાં આવશે તો કેવો આનંદ હશે. એ કક્ષાએ પહોંચવાનું વાલા. આજ કોઈના જીવનમાં ગુરુ ના હોય એને ધ્યાનથી ચાલુ કરવાનું, કોઈ ગ્રંથો શાસ્ત્રોમાં નહીં પડવાની, એને બેસી જવાનું. એ થઈ જશે ને પછી બધા પાછા શેમાં આવશે? પ્રેમમાં ગુરુમાં. હે એ આવું જ પડે ને. આપણે બધું શિયાર મળી ગયો, કેવા ગુરુ બાપ મળી ગયા હે, મળી ગયા
આપણો હાથ ઝાલી લીધો હોય, કેવો ઝાલી લીધો હોય? દેખાયો કે નથી દેખાતો? દેખાડો ને, ભટકવાય નથી દેતા. ભૂલ થાય તો કેવી સચેત કરેલા? એ કોણ સચેત કરેલા? આપણા બાપ કરેલા. આપણે હરેક જગ્યાએ સચેત કરેલા. એને હાથ ઝાલ્યો હોય ને એ કરેલા. કોઈ વ્યક્તિ નથી કરતી, આપણે કરેલી. એટલે આજ નાની મોટી તકલીફ હોય ને શરીરમાં, દવાખાને જતો તો ડોક્ટર કહે છે એનું પાલન કરી રહ્યો. પણ આજ મારો બાપ કેરો એ પાલન કરશો ને તો દવાખાને જવાનું બંધ થઈ જશે આપણું. હજી સમય હે કે યુ ટર્ન લઈ લો નેગેટિવ વિચારથી. વિચારોથી જ થયું હોય ને આજે આપણે કોખે ને સાચું બતાવે. આ વાલા મને એમ કે તારી આ ભૂલ હે, મને મારી ના દેખાતી પણ એ બતાવતા હોય ને મને સાચું, તો મારામાં સ્વીકાર ભાવતા હો ખપે. મને નથી દેખાતી કઈ હું અમે લડું ના તમે કોઈ બરાબર નથી, પણ સ્વીકાર ભાવ કોક આપણે બતાવતું હોય ને તે આપણે સ્વીકાર ભાવ હો ખપે. બસ આપણામાં એ નથી રહ્યો. હવે બધું કે તે પાછા સમર્પિત થયા, સ્વીકાર ભાવ આવી ગયો, બધું કરી લીધું, પણ આજે કાં કોક કેરું તો ના ત્યાં આપણે ઈગો આવી ગયો. તો તદી કેવા નમીન મસ્ત રહેતા હતા આપણે બધા. આજે આપણામાં ઊભો થઈ ગયો અહમ, એ આપણે દેખાતો નથી. કોક આપણે કેમ ત્યાં સાચી વાત ખબર ઈ ના નથી જ ખબર, તઈ જ બોલે રહ. ક્યાંક મારું ગુરુદેવ છૂટતું હશે ને તઈ વાલા મને એ વાલા સ્વરૂપે તમે મને આયા કેવા. બસ ઈ ભાવ કરવાનો આપણે. ખબર હોય ને વાલા, ઘણી વખત ખબર હે કોઈ કેવા ગુડ ન્યૂઝ હોય આમ ફરી ફરીને ઉલ્લન થાય ને કેતા નહીં તો આપણા જીવ એવા ને કહેવાય જાય. એ સાંભળ્યું હોય ને તો એનો ફોન આવે સાચી વાત હે. બસ ઈ કરવું પડે ને ખબર એમ કહી દઈ તો એનો ઉત્સાહ કેવો થઈ જાય. ને એ મને કહેતા હોય ને એ ઉત્સાહથી જ કહેતા હોય કે એને હું કહું આ નવું જાણવા મળ્યું હોય ને આ જાણતા હોય ને તો ના સાચી વાત હો ગુરુદેવ તમે કોરા એ બરાબર મારું છૂટતું હતું. ગુરુને ખબર હે, ગુરુને ખબર એ નહીં હાલે. ગુરુને ખબર હે એના ભરોસે નહીં બેહાય. આપણે એમ જ કરીને બેઠાય. ગુરુદેવને ખબર હે ના કરાયું. ગુરુદેવ નથી કરાવતા, સ્વતંત્રતા આપણે કીધું ને સ્ટેરિંગ આપણા હાથમાં, ગાડી ક્યાં લઈ જઈએ ને એના માટે આપણે સ્વતંત્ર વાલા. એન્જિન ઈ હે, બસ ઈ એન્જિન નું કામ કરેલા. બાકી એને કર્યું હોય એ ગુરુદેવને ખબર હતી ને, પણ કર્યા વાળો હું હતો ને છોડાયા વાળો બાપ હોય. પણ આપણે બધી વસ્તુમાં ક્યાં ગુરુને જોડી દીધા, ક્યાં જોડવાનું ક્યાં કરવા એ ખબર નથી. ખબર હે આજ ધંધામાં આપણે કામ કરી રહ્યા, જેન્ટ્સો જાય ગુરુને ભેગા રાખે પણ કેવો સ્વાર્થથી રાખે તો એટલું જ કામ થાય ને. નિસ્વાર્થ ભાવે રાખે તો આખું જગત કલ્યાણ થાય ને, સ્વાર્થથી રાખે તો એનો પરિવાર પૂરતું જ થાય. એટલું જ આપે ને, તું મારી કને એટલી માંગણી લઈને આવે તો તાર પરિવાર પૂરતી ને. નિસ્વાર્થ ભાવે ઓફિસે જઈ કે કોઈ બી કાર્ય કરવા માટે નિસ્વાર્થ ભાવે સેવા કરીને તો આપણે જગત કલ્યાણની સેવા માટે આપણે નિમણૂક કરવામાં આવે. અને આપણે હજી ઘરની સેવામાંથી પાસ નથી થયા. રોલ ભજવા બહુ સરળ વાલા, જીવન બહુ સરળ કઠિન આપણે બનાવી દીધું હોય. ગુરુ સે ભક્તિ કરવી બહુ કઠિન હે વાલા, બહુ કઠિન હે. પણ પછી સરળ એવી બની જાય પીછો ના છોડી તો આપણે એને મથવું પડે. થતું નથી એમ કરીને હિંમત ના હારવાની વાલા. થશે, વિશ્વાસ રાખવાનો થશે. એ પરીક્ષા લેતા હોય 12 દિવસ 13મે દિવસ હજી ના થયું, 15 દી થઈ ગયા તો હજી મારું કામ ના થયું. હું કામ માટે તારા કન નતો આવ્યો, હું તમારા સ્વ માટે આવ્યો તો ત્યાં આપણું કામ થવા માંડી જાય વાલા. પણ આપણે કેવા જ સ્વાર્થ હે માણસ સાથે રહેશે એમ કરીને છૂટી જઈ રહ્યા આપણે બધે. એમ નથી છૂટવાનું, નહીં છૂટવા મળશે તો આપણે શબ્દો બસ આ અત્યારે અંદર પડ્યા એ બસ ઈ ઘરે ફરી સાંભળવાય નહીં પડે. તમને કઈ નથી છૂટ્યું. તમે ખાલી બહી જજો ને તમારું મન શું કેરું ને સાંભળજો ક્યાં લઈ જારું. એટલી તો ખબર પડી ગઈ સાચું શું હોય ખોટું શું હોય. તો આપણે યુ ટર્ન નહીં લેવાનું, જવાનું કેટલે સુધી લઈ જારું એનો અંત આવશે નહીં આવે બસ. પણ આપણે શું થાય કે જઈ કિનારે પહોંચવા આવીને ત્યાં ઊભા થઈ જઈ રહ્યા. મને ધ્યાન ના લાગ્યું, હાલો ઊભા થઈ એટલે લાગનાર હતું તું બેતા ખરી. બસ એ છેલ્લી મુમેન્ટ પર આપણે ઊભા થઈ જઈ રહ્યા. તૈયાર થાળી લઈને આવે રહ્યા કે લક્ષ્મી ચાંદલો કરવા આવે તો મોઢા ધોવા જતા રહી રહ્યા. લક્ષ્મી દેખાતી નથી આપણે, એમ આપણે લક્ષ્મી દેખાય ને એવી દ્રષ્ટિ ગુરુ આપણી બનાવેલા. એ દ્રષ્ટિ બનાવવા માટે બેઠા, એટલા સારું જ બેઠા ને. સાચા જૂઠાની આપણે પરખે નથી ખબર હજી. આજે તમને એટલું જ કહી દે કે આપણા સત્સંગમાં શબ્દો આવે ને એટલા જ આચરણમાં મૂકો, એનાથી વધારે મૂકીને આપણા ગુરુને ખોટા ના પાડો. બસ આપણા સત્સંગમાં આપણા બાપ કેરા એટલું જ લેસન કરી
વધારે શાસ્ત્રો ગ્રંથોનું કરવું હોય તો પછી બેનું મિક્સઅપ થાયું ને, તો પછી આપણે શું થઈ ગયા, આ છૂટી જારું, જે કરવાનું હોય બેઝિક છૂટી જારું, ઉપરનું આપણે કરી રહ્યા. ભણવા જઈ રહ્યા તો સાહેબ આપણે 11 થી શીખવાડેલા કે એકડાથી શીખવાડેલા? હે ને એકડો કરાવીને કેટલી વાર ઘૂટાવે? આવડે નહીં ત્યાં સુધી. ને આપણે તો આવડી ગયા ડાયરેક્ટ 11, 12, 13, 14 કરવા મંડી ગયા. ઘૂટ્યો આપણે નથી, ઘૂંટણો ઘૂંટો, એકડાને જ ઘૂંટ કરો, બગડો જાતે આવડી જશે. એકડો આવડે ને તો બગડો આવડી જશે. પછી 11, 12 ભણવાની જરૂર નથી, પોતે આવી જશે. આપણે કહ્યું ને બાલ મંદિર નથી કરવું, ડાયરેક્ટ PhD નું જ્ઞાન ખપેરું. હે પણ આજે ડોક્ટર બનવા માટે કેટલા વર્ષ હોય? 5 હોય કે બાલ મંદિર થી હોય? હે બાલ મંદિર થી હોય તો કેટલા વર્ષ થાય? 15 એક થાય? બધી થાય 17. હા, એટલા વર્ષ થયા. એ 18 વર્ષ થયા તો માત્ર એને શેની ડિગ્રી મળી? તો આપણે કેટલા વર્ષ ભણ્યા? સાધક. હે સાધક ની મળી ડિગ્રી, સાત્વિક ની નથી મળી આપણે હજી. ને આપણે સાત્વિક જેવું બધું કરવા માંડી ગયા. હે હા, પણ એટલે તો કહી રહ્યા ને વાલા, ચડ્યો તઈથી કઈ ના કહેવાય. તો આપણે ઈ વિચારવાનું કે એન્જિનિયર ડોક્ટર બનવા માટે 17-15 વર્ષનો અભ્યાસ કરવો પડે રહ્યો તો માત્ર ડોક્ટર ની એન્જિનિયર ની ડિગ્રી મળે રહી. બોલો. હે ને આપણે ત્યાં ભવની પરીક્ષામાંથી પાસ થઈને સાચી ડિગ્રી લેવી ને 2 વર્ષમાં 2 મહિનામાં થઈ જાય. હે તમે વિચારતા કરો. એ નથી થતું. એ ભણેલો ને બાળક, નાનું બાળક હોય ને, જેને ભણવામાં ધગસ હોય ને, ડોક્ટર બનવું હોય, એ કેટલો સમય આપેલો તઈ ડોક્ટર બન્યો હોય. ને આપણે સાધક બનવું હોય તો સાધક બનવા માટે સમય આપવો પડે. આપ્યો? હે કેટલું વિચાર કરો તા. હે પાછું બધું ખપેરું. હા, એ મહેનત એક્ઝામ દેવા કેટલી મહેનત. આપણે જેવું કઈ નહીં આવે. તું 7 વર્ષ ધીરજ ધર. હે બસ 7 વર્ષ ધરો, 5 વર્ષ ધરો, તમારો ભાવ પ્રેમ જોઈને 3 વર્ષે તમને આપી દેશે. પણ આપણે તો હજી 2 વર્ષથી, હજી ઘણા બિચારા એમ કે વાલા કે 2 વર્ષથી અમે કર્યું શું? એટલે 2 વર્ષે આ જાણ્યું તો ખરું ને કે કર્યું શું? ઈ તો જાણ્યું, ઈ તો સમજણ પડી. આટલા રીતે રખડતા હતા, જીવનને ટૂંકું કરતા હતા. હે પણ ખબર તો પડી. આજ રાહ નથી જોવી, ધ્યાન માટે દોડવું હોય, ધોણા લેવા દોડી રહ્યા મોંઘાય તોય. હે એ આપોઆપ આપણા કને આવી જશે વાલા. કઈ કરવાની જરૂર નથી. બહીને આપણે કીધું હોય નામ સ્મરણ, બેહીને ભલે ને વિચારો આવે તો આપણે કલાક આપ સમય મળે તો બેસવાનું, પણ અડધો કલાક, હવે 10 મિનિટ માત્ર તમે સ્વ માટે કઈ જ નહીં, જ્યાં ફાવે ને ત્યાં બેહી જજો. ને તમારું મન વિચાર ક્યાં લઈ જાય ને જોજો. એ જોવાનું, રોજ જોજો. એ અભ્યાસ કરો તમે, આપોઆપ તમને. ને જેનાથી બેસારું 2-3 કલાક બેસે રહે, એમાં તો ખૂબ ખૂબ ધન્યવાદ. કે ઈ કઈ અફળ નહીં જાય. એ સારું છે તમારા માટે. છોડવાનું નથી. સમય છે, હું આટલા દિવસથી 1-1 કલાક બેઠી હતી, પણ સમય આવશે ને આપોઆપ છોડાઈ દેશે. ગુરુદેવ છોડવું નહીં પડે. પણ હજી આપણે બેઠા નથી. મને હજી માળા કરવાનું મન નથી થતું. મન નથી થતું. હે ને ઘણા વાલા એવું હોય કે શબ્દો પકડી લીધો હોય, તમે કીધું હોય ને સવારે 2 કલાક બેવાનું, એટલે એ 100 કામ મૂકીને બેસી જાય. બોલો. એમનો ખૂબ ખૂબ આભાર. હે ભલે બીજું નથી કરતા, પણ એ એક શબ્દ તો પકડ્યો ને એને. બસ અમે એમ કરે 1-1 શબ્દ તેવા પકડો તમે. 1-1 પકડશો ને તો ધીમે ધીમે. એક વાલા એમ કે કેટલું મસ્ત બેસેરા, મારથી નથી બેસાતું, મને જોઈને બહુ આનંદ આવે. અમે તમારા બાળક નાનકડા એમના મોટા એ બેસેરા, પણ તમને વિચારતા આવ્યો ને, એ વાલા બહુ સરસ કરે રહ્યો, ભાવ અંદર સારો આવ્યો ને, એ બેહેરી મારથી નથી બેહાતું. હે તમારો આજ સમય નથી. આજે આપણે ઘણા બાળકો 12 વાગે 12:30 ઘરે આવી જાય તો નથી થતું. ને આમાં જીવન મોટા કદાચ થતું હોય તો એ સમયનો સદુપયોગ કરવાનો. હવે આપણે જન્માષ્ટમીમાં બધા જશું, તો એમાં રમશું, તો આપણું અંદરથી ચિત્ત ક્યાં પુરાવેલું હોવું જોઈએ? ગુરુ મંત્ર પરમાત્મામાં. સારા વિચારો કહેવાના મતલબ બસ. ને પછી બેઠા હોય તો ભાવ સારો, કે ને શું પહેર્યું ઓઢ્યું ઈ એને મુબારક. મારી દ્રષ્ટિ તો આપણે અંદર ઉતારી દેવાની વાલા, બાહ્ય નહીં. પછી તમને કેવો આનંદ આવે ને, તમે જોજો તો બહુ મજા આવશે. ખરેખર એટલો આનંદ આવશે કે તમે આ તહેવાર કેમ જતો રહ્યો ને એ ખબર નહીં પડે. હે મને દયા આવેરી, ચિંતા થાય રહી, ઈ શબ્દ નહીં આવે. આપણે પેલા ઈ આવતો કે બિચારા કઈ નથી કરતા. હે પણ તમે નવરું જ નહીં થાય, મન તો શું વિચારશે? નહીં વિચારે. બહુ મસ્ત, એટલું સરળ ને સીધું હોય છે કે નથી? હે ભારે આપણે આ દ્રષ્ટાંત દઈ દઈને મજા લીધી.
મજા જ લીધી આપણે, પણ દ્રષ્ટાંતમાંથી કઈ શીખ્યા નહીં ને આપણે. એ દ્રષ્ટાંત આપણે શીખવવા જ માંગેલા હે. ભૂલું તો થશે જ, પણ ભૂલોમાંથી સ્વીકારવાનું. ને હવે મને મારી ભૂલ હોય કે ના હોય, મને વાલા કહેતા હોય ને તો એકવાર ભલે કહી દેવાનું, સમયનો જવાબ આપશે. આપણે નહીં આપવાનું. આપણે આપી રહ્યા ને તે કરમ બંધાયા, પણ અમુક સમય ઉપર છોડી દેવાનું. હવે મારી ભૂલ નથી, મને એમને કીધું, હું સામે ઝઘડું તો બે વચ્ચે તકરાર થઈ જાય ને, પણ ભલે કહી દઉં તો પરમાત્મા એને એવી પ્રેરણા દે હે. સમય એનું કામ કરે. તઈ સમય આવે ને તઈ જ એ વ્યક્તિ આવે, ખરેખર મારી ભૂલ થઈ ગઈ, તમને કીધું ને, બસ બસ એ કરવાનું આપણે. અમે આર્ગ્યુમેન્ટ નથી કરવાના કે આજ ભલે ભલે હે. આર્ગ્યુમેન્ટ કરીને ખબર પડી ગઈ હે. હા બસ સમયને કામ કરવા દો, સમયને બળવાન બનાવો આપણે. ખોટો શું કરો, બરાબર એમ ને? કેવું આગળ રાખ્યો સમયને, બોલો હે. એમ આપણે આગળ ને આગળ જ. આજ સમયની આપણે વેલ્યુ નહીં કરી તો સમય આપણી નહીં કરે, કરશે જઈ. આજે આપણે અનમોલ અમુક વાલાને તો ગોલ્ડન દિવસો હોય, એકલા રેરા ને બાળકો આખો આખો દી સ્કૂલમાં જાય, આવો સમય મળ્યો હોય અનમોલ, ઝડપી લેવાનો હોય તકને. પછી વહુ આવશે હે, પોતરા આવશે, છોકરા ભણીને આવશે, જવાબદારી આવશે, કઈ થશે આપણાથી? આજ લગભગ બધાને ગોલ્ડન દિવસો, જે ગુરુવારે જ આપણે અહીંયા આવી રહ્યા કલાક 2 કલાક હે. બાકી રોજ આ નાના બાળક હોય એને 12:30 આવે ને સ્કૂલેથી, તો એ 10 થી 12 તો બધાને મળે જ રહ્યો સ્વને જાણવા માટે. પણ આપણે ખોટો ખોટો વેડફી નાખી રહ્યા. આજે આપણે આ વાલન જેમ બજારમાં જવાનું તો બંધ કરી દીધું હે, પણ બજાર ઘરે આવી જાય ને શેમાંથી? મોબાઈલમાં. એટલે એ વાત સાચી હો, કે આપણે બજારમાં નથી પણ મોબાઈલમાં ખોલો એ મળે રૂકે. બોલો, બજારમાં એક જ દુકાનમાં જતા ને આ મોબાઈલમાં આખી દુનિયાની દુકાનો આવી જાય રૂકે. મેં તો એ ખબર પડી ને કે બજારનું બંધ કર્યું, એ બંધ કર્યું તો મોબાઈલમાં બજારે, તો એ બંધ થશે ને. બહારની બજાર બંધ હતી તો મોબાઈલ વાળી બજાર બંધ કરાવશે ને હે. આજે આપણે સત્સંગ જ સાંભળતો, પણ નીચે હરું ભરું કંક એવો ડ્રેસ કે સાડી કે કંક દેખાય ને, હાલો તો સેજ જોઈ લઈ હે. બસ એ સેજ જોવામાં, બસ એ સેજ કલાક કરે હે. બસ મોબાઈલમાં આજે આપણે કે સારું સારું જોઈ રહ્યા, પણ સારા ભેગું હોય હે આવી જ રહ્યું. ના કીધું લાડવા અખરે કે રબડી અખર હોય? પણ પેટ કોણ બગાડે? આપણે રબડી શીખવીએ, લાડવા, મોહનથાળ ને ટોપરો પાક ને શીરો, એટલું કેટલાને આવડેરું? લગભગ બધાને આવડેરું હે. તો એ રબડી ને ગુલાબ જાંબુમાં સમય બગાડી રહ્યા, એમ અત્યારે આપણે ઈ જ કરી રહ્યા. નવું નવું શું કરવા આપણે શીખવું હોય જી છે ને, પાછું આનંદ છે મય જૂનામાં છે. બસ તો આપણે નવું નવું શું કરવા શીખવું હોય હે, બીજાને ખુશ કરવા. ને મહેમાન આવે ને પાછળ ઘર કહેતા રબડી ખાધી તમારે પેટ બગડ્યું હે. આવે જ ને વાલા કે અમે એના ઘર જમી આવ્યા ને તે બગડ્યું, પણ લાડવો ખાઈને કદી કે એનું પેટ નહીં બગડે, નહીં જ બગડે. મજા આવી ગઈ એમ કે. આજે આપણે એ બધા એમાં આવી જાવ વાલા. આપણા ઘર બધા વાલા આવે ને તો છોરા નથી ખાતા, છોરા રોટલી શાક ખાશે ને હે, ઈ ખાશે ને. ઓપ્શન એ છે ને, ભેગું ફરસાણે બનાવી રહ્યા, નથી બનાવતા, બધું જ બનાવી રહ્યા. તોય આપણે કેટલો સમય કિચનમાં બગાડી નાખ્યો, વિચાર કરો તો હે. ને શીરો ને અમે તો આમ કે છે, પ્રભુ કે છે રોટલી ના કરતી, શીરો ને બટાકાનું રસાવાળું શાક કરજે હે. લાડવાનું શાક કેટલી મજા આવે આવે. હવે ગુલાબ જાંબુ ને શાક ખવાય, રબડી ને શાક ખવાય, તો પછી તો આપણે શેનામાં સમય બગાડી રહ્યા. બસ આજે આપણા ઘર કોક મહેમાન આવે ને, લાડવા શીરો ટોપરા પાક ને બનાવજો ને, કેવો આનંદ આવે ને. બનાયા વાળાને જમ્યા કેટલો સમય બચશે. લાડવા બનાવતે વાર ના લાગે, એક પાય લોટ બાંધો ને એક પાય મૂકો ને તેલ ઘી જીમાં તળતા હોય એમાં હે, બધું સરસ થઈ જાય. અને ગુલાબ જાંબુમાં આગલે દી બનાવી હે, બનાવી ને રબડી બનાવવા તો પાછી કેટલી રેસીપી જોઈ મોબાઈલમાં. લાડવા બનાવવા રેસીપી જોવી પડી, મને ના આવડી વાલા આવજો તો બનાવવા. માણસને તેડી આવી, બોલો રબડી બનાવવા માણસને બોલાવી શકાય? બસ આ બધામાંથી આપણી લેડીઝોને છૂટવાનું હોય. સાત્વિક આહાર, શુદ્ધ આહાર ઈ હે. જાતે જ આપણે ઘરની જ લક્ષ્મી આવા વિરુદ્ધ આહાર બનાવી રહ્યા, આપણે જ બનાવી રહ્યા ને. ઘરવાળા કેરા પાછા પૂછી શું બનાવી? ઈ તો કઈ ના કે, એને શોખીને આપણે જ બનાવ્યા. ઈ કોઈ જન્મ જાતથી કોઈ શોખીન નથી કરતા. હા તો બસ હવે આપણા બધા ઘર મહેમાન આવે ને તો મસ્ત એવો ઘી નાખીને શીરો બનાવજો ને, મસ્ત મહાપ્રસાદ. બનાયા વાળો રાજી, ખાયા વાળો રાજી.
બસ ને ઓલામાં કેટલી તમ ગરમી છૂટી જાય હે ને? કેવું બનશે શું બનશે હે ને? તો બસ આ બધામાંથી છૂટશું ને, બસ આ જોવામાં સમય બગાડી રહ્યા મોબાઈલમાં. બોલો રેસીપી જોવા બગાડી જ રહ્યા ને. બધાને દાળ ભાત રોટલી શાક ને ખપે ને એટલી આઈટમો આવડે જ રહી. તો હવે હે ને વાલા ખરેખર બધા સમય કાઢો જ રહ્યો, પણ સમયનો સદુપયોગ કરો. કરશો ને બધા? નકો સમય એક આપને સમય ખપશે ને તદી નહીં હોય વાલા. આજ બધા કને ગોલ્ડન દિવસો હોય. હજી વહુ આવનારી થોડા દી રહીને, કોકની હજી ગોતાણી નથી, કોકની તો હજી ઘરે હે, અમારે જેવા તો ભણે રહ્યું હે, તો ઘણો સમય હે, ઘણો હે હે ને પછી આપણે જ કરી રહ્યા ને. તો આજ બસ ખરેખર આજે આપણે ચાર, આપણી સાથે આપણી ફ્રેન્ડ્સ નથી આવતી, પણ બધા જ જાગૃત થઈ જાય હે. જો ઘરે ઘરે કહેવાની જેવા એટલા બેઠા એટલા આપણે આ ફોલો કરી હે. તો આપણે બસ મારા ઘરવાળાને કોઈ નથી ગમતું હો વાલા, એને તો આપણે જ ગમી રહ્યા માત્ર. પૂછજો તા કપડા નથી ગમતા કાંઈ, આપણે ગમી રહ્યા. આપણો સ્વભાવ ગમે રહ્યો એને, પણ એ આજ બધા નથી બોલી શકતા. એટલે બધા જ આપણે વાલા મસ્ત જ કરી જ રહ્યા, પણ હજી એક હજી કડી ખૂટે રહી. ગુરુદેવ આપને પ્રેરણા દે ને આગળ વધારે, બસ સાત્વિક સુધી પહોંચાડે, સાધારણ સુધી પહોંચાડે. એમનો આભાર ખૂબ ખૂબ કે આપણે કોણ હઈ ને શું કરવા આય. હવે એક એમ કહો કે આપણું બાળક ભણવા કે ફરવા જાય, તમે એને 1000 રૂપિયા દીધા ને જેમ તેમ વેડફી નાખે તો તમે શું કહો? વઢી. તો આપણે આ મનુષ્ય જીવન હે ને પરમાત્મા શું કરવા દીધો? ભક્તિ કરવા દીધો. તે જેમ તેમ વેડફી તો આપણો બાપ વઢી શકે કે નહીં હે? આપણે આપણા છોરાને વઢી રહ્યા, આપણે એના બાળક કઈ જો જેમ તેમ કરશું તો એ આપણો બાપ આપને વળશે ને. સારું કરશું તો બસ. આપણો દીકરો ફરવા ગયો, પૈસા દીધા ખપતા હતા એટલા જ વાપર્યા, જરૂર પૂરતું જ કર્યું, તો આપણે એને શું દેશું? તો આપણે બસ શાબાશી લેવાની હે. કરશું ને ભેગા જઈને, કે અલગ હે કોઈ નથી કીધું ને, ખપે તઈ વાપરો એકબીજાને જરૂર હોય ત્યાં. તો બસ આપણે બધા વાલાને ખૂબ ખૂબ જન્માષ્ટમીની શુભેચ્છાઓ. મસ્ત એવી આનંદ મંગલમય સ્વસ્થ તંદુરસ્ત રીતે આપણે બધા માણી શકી, ગુરુના ભાવ સાથે રહી એ તહેવારમાં આપણે બધા એવી પ્રાર્થના કરી. ગુરુદેવ આગળ ખૂબ ખૂબ ધન્યવાદ ને ક્ષમા